અટકશે માવઠું 29 અને 30 માર્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબકશે કમોસમી વરસાદ। રાજ્યના ખેડૂતો થઈ જજો સાવધાન, ફરી આવી રહી છે આકાશી આફત। ભર ઉનાળે પણ જગતના તાતને વરસાદનો ડર છે। માર્ચની શરૂઆતમાં જ માવઠાનો માર સહન કરી ચૂકેલા ખેડૂતો પર વધુ એક આફતના એંધાણ છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે માર્ચના અંતના ભાગમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે। 29 और 30 मार्च को हम गुजरात राज्य के मेनली जो उत्तरी जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं। तारीख 28 मार्च थी बीजी एप्रिल सुधीमां एक मजबूत पश्चिम विक्षोभ आपता तेना कारणे देशना उत्तरीय पर्वतीय प्रदेशों बरफवर्षा थवानी शक्यता है और उत्तर भारतना કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે, જેમાં મહેસાણા પાટણના કેટલાક ભાગો આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા છે। 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠામાં થંડરસ્ટોર્મ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે, જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે। વાતાવરણમાં આવનાર બદલાવને કારણે 28 અને 29 એમ 2 તારીખ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો। સુરત અને સુરેન્દ્રનગરમાં મારામારીની ઘટના। સુરતના ઉત્તરાયણમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। વેલેન્જા નજીક તોફાની તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો। સામાન્ય બાબતે અસામાજિક તત્વો દ્વારા એક વ્યક્તિને જાહેરમાં લાકડીના ફટકા માર્યાની ઘટના બની। દુકાન પર ઉભેલા યુવક ઉપર 2 વ્યક્તિઓ લાકડી અને પટ્ટા વડે તૂટી પડ્યા। માર મારવાની આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો જોવા મળ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દુકાન પાસે ઉભેલા યુવક પર 2 લોકો લાકડીઓથી માર મારી રહ્યા છે। વિડીયો વાયરલ થતાની સાથે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। સુરેન્દ્રનગરના ફુલગ્રામમાં એક વ્યક્તિ સાથે મારામારીની ઘટના હતી, જેમાં મારામારીનો એક વિડીયો સામે આવ્યો, જેમાં વઢવાણના ફુલગ્રામમાં રહેતા રમેશભાઈ ગાબુનીના પુત્રવધૂને પ્રેમી અને અન્ય એક શખ્સ સાથે મળી હત્યાને અંજામ આપ્યો। પુત્રવધુ સહિતના 3 વ્યક્તિઓ દ્વારા લાકડાના ધોકા અને પાઇપ વડે માર મારતા ગંભીર ઇજાઓ થતા રમેશભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। હત્યાની ઘટના મામલે જોરાવરનગર પોલીસે મૃતકની પુત્રવધુ સહિત 3 આરોપીને દબોચી લીધા। આ તરફ વડોદરામાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। ભોજનની અછત અને હલકી ગુણવત્તા સામે કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ વિફર્યા હતા। ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ભોજન ન મળતા હોબાળો કરાયો। આ ઉપરાંત ભોજનમાં જીવાત મામલે પણ વિદ્યાર્થીઓ ધુઆપુઆ થયા। છેલ્લા 2 દિવસથી ગેસ સિલિન્ડર ન હોવાને કારણે રસોઈ ઠપ થતા સમયસર જમવાનું ન મળતું હોવાની વિદ્યાર્થીઓની બૂમ છે। આ ઉપરાંત રસોડામાં ગંદકી, ખાદ્ય સામગ્રીમાં જીવાતો હોવાનો આરોપ મૂક્યો હતો। અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે ગત મોડી સાંજે ટોળા વચ્ચે પથ્થરમારો થયો। કેટલાક લોકો પથ્થરમારો કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો। શ્રીફળ વહેંચવા માટે થયેલી બોલાચાલી બાદ 2 જૂથ સામસામે આવી ગયા, જે બાદ મામલો બીચક્યો, જેમાં પથ્થરમારો થયો। આ બનાવ અંગે શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી। આ બનાવમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। કચ્છના રામપરમાં ટોળાએ આતંક મચાવ્યો। હથિયાર સાથે આવેલા લોકોએ ફાયરિંગ કરી। રામપર ગામ રણ મેદાનમાં ફેરવાઈ ગયું, જ્યારે એક ટોળાએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, પથ્થરમારો અને તોડફોડ કરી। સરહદી જિલ્લા કચ્છના ભચાઉ તાલુકાના રામપર ગામે હથિયારધારી ટોળાએ આતંક મચાવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો। રામપરના પૂર્વ સરપંચ સાથેના જૂના બંદૂકને લઈને મોટી સંખ્યામાં આવેલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો। આ હિંસક ઘટનામાં હુમલાખોરોએ 3 થી 4 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરતા ગામમાં અફરાતફરી મચી ગઈ। પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ સરપંચ અને સામેના પક્ષ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા વિવાદને આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। હથિયારો સાથે આવેલા ટોળાએ માત્ર ફાયરિંગ જ નહીં, પરંતુ પૂર્વ સરપંચના ઘર અને આસપાસના વિસ્તારમાં જોરદાર પથ્થરમારો પણ કર્યો। આ દરમિયાન ત્યાં ઉભેલા વાહનોમાં પણ તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું। આ સમગ્ર ઘટનાના રૂવાડા ઉભા કરી દે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં હથિયારધારી લોકો આતંક મચાવતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ સામખિયાળી પોલીસનો કાફલો રામપર ગામે દોડી ગયો। પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો। રાજ્યના કેટલાક વિસ્તારોમાં લાગી આફતની આગ, તો સુરતમાં ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ 4 દિવસ બાદ ઓલવાઈ। સુરત ડુમસ રોડ પર આવેલા મહેક ફાર્મના પંડાલના વેસ્ટેજમાં ભીષણ આગ ભભૂકી। વાવાઝોડામાં પડેલા પંડાલના વેસ્ટેજમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ। વિકરાળ આગના કારણે ધુમાડો દૂર દૂર સુધી ફેલાઈ ગયો। આગ લાગતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। ફાયરના કર્મીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો। આ તરફ સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ આખરે કાબૂમાં આવી। છેલ્લા 4 દિવસમાં ડમ્પિંગ સાઇટમાં આગ લાગી હતી અને ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા। ફાયર વિભાગને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી। આગ બુઝાવવામાં 27 લાખ લીટર પાણીનો ઉપયોગ થયો હતો। આગ કાબૂમાં આવતા તે કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ કરવામાં આવશે।
વડોદરાના રણોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી. મોડી રાત્રે કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગ લાગ્યાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અમદાવાદમાં બેફામ રફતારનો કહેર, પકવાન બ્રિજ પરનો અકસ્માતનો વિડીયો વાયરલ. અમદાવાદ શહેરના રસ્તા પરથી પસાર થતા બેફામ વાહન ચાલકો પર બ્રેક ક્યારે લાગશે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે પકવાન બ્રિજ પર એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો. અહીં બેફામ કાર ચાલકે બાઇકને ટક્કર મારી અને ત્યારબાદ જે દ્રશ્યો સર્જાયા તે ચોંકાવનારા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળ બાઇક ફસાઈ ગઈ. જરા આ દ્રશ્યો જુઓ. કાર આગળ બાઇક ફસાયેલી છે અને છતાં ચાલક કાર હંકારતો રહ્યો. ફસાયેલી બાઇક સાથે કાર હંકારતા કારમાંથી ધુમાડા પણ નીકળી રહ્યા હતા. અન્ય વાહન ચાલકોએ કારનો પીછો કરીને દ્રશ્યો વિડીયોમાં કેદ કર્યો. તેમાં જોઈ શકાય છે કે અન્ય વાહન ચાલકોએ કાર અટકાવે છે અને ત્યારબાદ રોડ વચ્ચેથી ચાલકે કાર અટકાવીને બાઇકને છૂટું કરવાનો પ્રયાસ કર્યો. અકસ્માતમાં કમલેશભાઈ નામના વ્યક્તિ ઘાયલ થયા છે. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. રાજ્યમાં આજે પણ અકસ્માતની ઘટના બની. ગાંધીનગર, દ્વારકા અને દાહોદમાં સર્જાયા અકસ્માત. ગાંધીનગરમાં માણસામાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. ઓવરટેક કરવા જતા સમયે અકસ્માત સર્જાયો, જેમાં બાઇક સ્લીપ થતા ચાલક ટ્રક નીચે કચરાઈ ગયો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી. અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. આ તરફ દ્વારકાના ખંભાળિયા નજીક રામનગર વિસ્તારમાં બેફામ દોડતી કાર ચાલકે બાઇકને લીધું અડફેટે. બાઇકમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ થયું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થવાને કારણે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. અકસ્માત અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. દાહોદની ગરબાડા ચોકડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો. એક્ટિવા પર દારૂ લઈને જતા યુવકને અકસ્માત નડ્યો. ઘટનામાં એકનું મોત નીપજ્યું. અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ રસ્તા પર દારૂની રીલમછેલ જોવા મળી. યુવક ક્યાંનો છે અને દારૂ ક્યાંથી લઈને જતો હતો, કઈ ગાડી સાથે અકસ્માત સર્જાયો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી. ઇંધણને લઈને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય. સરકારે ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો જાહેર કર્યો. પેટ્રોલ ડીઝલમાં હાલ કોઈ ભાવ વધારો નહીં થાય. કેન્દ્ર સરકારે ખૂબ મોટી રાહત આપી છે. પેટ્રોલ અને ડીઝલ બંનેની એક્સાઇઝ ડ્યુટીમાં 10-10 રૂપિયાનો ઘટાડો કરાયો છે. ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિના પગલે પુરવઠો પ્રભાવિત થતા વિશ્વ સ્તરે કાચા તેલના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે. એવામાં ભારતમાં પણ પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થશે એવી અટકળો વહેતી થઈ હતી. જોકે સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને તમામ અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે. સરકારના નિર્ણયથી હવે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયાથી ઘટીને 3 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે, જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી શૂન્ય થઈ ગઈ છે. ક્રૂડ ઓઇલના ભાવ વધતા ઓઇલ કંપનીઓ પર ભારણ વધ્યું હતું અને ભાવ વધારા માટે માંગ કરાઈ હતી. જોકે ભાવ વધારાનો બોજ સામાન્ય જનતા પર ન પડે એ માટે સરકારે ઓઇલ કંપનીઓને રાહત આપીને સામાન્ય જનતાની ચિંતા હળવી કરી દીધી છે. લોકોએ પણ સરકારના નિર્ણયને આવકાર આપ્યો છે. જોકે કેટલાક લોકો એવું માની રહ્યા છે કે એક્સાઇઝ ડ્યુટી ઘટી છે એટલે પેટ્રોલ ડીઝલના ભાવમાં તેઓને રાહત મળશે, પરંતુ અહીં સમજવાનું એ છે કે ભાવ વધારો થવાનો જે ખતરો હતો એમાં જરૂર રાહત મળશે. જામનગરમાં 12,000 ફૂટ જેટલી જગ્યા ખાલી કરવા કવાયત. કરોડની જગ્યામાં બનાવેલું ઇમામખાનું તોડી પડાયું. ગેરકાયદે બાંધકામ સામે તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે, ત્યારે જામનગર એસ્ટેટ શાખા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. શહેરના બચ્ચુનગર વિસ્તારના નદીના પટમાં બનાવી દેવાયેલા ઇમામખાના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે અંદાજે 2 કરોડની કિંમતની જગ્યા પર ઇમામખાનું ઊભું કરવામાં આવ્યું હતું. જે અંગેની જાણ થતાં દબાણ શાખા તાબડતોબ એક્શનમાં આવી હતી અને 2 હિટાચી મશીન તથા 3 જેસીબી મદદથી આ ઇમામખાનું તોડી પાડવામાં આવ્યું. મહત્વનું છે કે આ કાર્યવાહીથી અંદાજે 12,000 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી થશે. તો ઇમામખાનાના ડિમોલિશન સમયે કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. સતત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામની હાજરી વચ્ચે 12,000 ફૂટ જેટલી જગ્યા ખાલી કરવા કવાયત હાથ ધરાઈ હતી. કપરાડામાં ટ્રક સળગાવવાની ઘટનામાં મોટો વળાંક આવ્યો છે. પુરાવા નાશ કરવા ટ્રકને આગ ચાંપી હતી. વલસાડના કપરાડામાં ટ્રકમાં આગ લાગવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો. તપાસમાં ખુલાસો થયો કે ટ્રકમાં આગ અકસ્માતે નહોતી લાગી, પરંતુ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે લગાવવામાં આવી હતી. કપરાડાના કુંભઘાટ પાસે પ્લાસ્ટિકના દાણા ભરેલી એક ટ્રક રહસ્યમય સંજોગોમાં સળગી ગઈ. પોલીસે તપાસમાં સામે આવ્યું કે લાખોની કિંમતનો માલ બારોબાર વેચી માર્યા બાદ પુરાવા નાશ કરવાનું એક પૂર્વ આયોજિત કાવતરું હતું. ટ્રકનો ચાલક 1200 જેટલી પ્લાસ્ટિકના દાણાની બેગ ભરીને અર્નાકુલમ જઈ રહ્યો હતો, પરંતુ અધવચ્ચે જ લાલચમાં આવીને તેણે તેના સાથીદાર સાથે મળીને 900 જેટલી કિંમતની બેગો બારોબાર વેચી દીધી. જે બાદ તે લોકો ટ્રકમાં આગ લગાવી હોવાનું સામે આવ્યું. પોલીસે ટ્રક ચાલકની કરી ધરપકડ, જ્યારે અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી. મહત્વનું છે કે શરૂઆતમાં ટ્રકના ડ્રાઈવર અને અકસ્માત ગણાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે પોલીસને ડ્રાઈવરની વાતોમાં શંકા જણાતા તપાસનો ધમધમાટ તેજ કર્યો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરેલી નીકળેલી ટ્રક, આ ટ્રકમાંથી આરોપીઓ રસ્તામાં 900 જેટલી બેગ બારોબાર વેચી મારી. માલ સગે વગે કર્યા બાદ કંપની અને પોલીસને ખબર ના પડે તે માટે બાકી રહેલી થોડી બેગ સાથે ટ્રકને કુંભઘાટ પાસે લઈ જઈને જાણી જોઈને આગ ચાંપી દેવામાં આવી હતી.
પંચમહાલના અંતરિયાળ વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો. પાણી માટે મહિલાઓ કરી રહી છે રજળપાટ. પાણી મળતું નથી. ટાંકો બનાવે છે, ટાંકામાં પણ પાણી આવતું નથી. પાણીની તકલીફ પડે છે અમારે પાણી જોઈએ, બીજું કશું નહીં. પાણીની સુવિધા કરો, અમારે પાણી આવે તો અમારે શાંતિ થાય. ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ. પાણી માટે લોકો મારી રહ્યા છે વલખા. મહિલાઓને માથે બેડા લઈને પાણીની શોધમાં રજળપાટ કરવો પડે છે. આ દુર્દશા છે પંચમહાલના ભાદરોલી ખુર્દ ગામની. અમારે પાણીની બહુ સમસ્યા છે. પાણી મળતું જ નથી. સવારે વહેલા ઉઠીને હેડપંપે પાણી ભરવા જવું પડે છે અને અમારે ઘેર ભેંસો છે. ભેંસોને પીવડાવવા માટે પણ પાણી મળતું નથી. ભાદરોલી ખુર્દ ગામમાં નાની ભાદરોલી સહિતના ફળિયાના રહીશો પીવાના પાણીની સમસ્યાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામમાં પાઇપલાઇનથી ઘર આંગણે પાણી પહોંચાડવાની યોજના અમલમાં છે, પરંતુ સંપમાં પાણીનો પૂરતા પ્રમાણમાં અને પ્રેશરથી જથ્થો નથી આવતો, જેને અહીંના રહીશોને રેગ્યુલર પાણી મળતું નથી. પાણીનો પ્રશ્ન સર્જાતા ગામમાં 1.5 કિલોમીટર દૂર આવેલા હેન્ડપંપમાંથી પાણી મેળવવા મહિલાઓ મજબૂર બની છે. રાત્રે અને વહેલી સવારે મહિલાઓ માથે બેડા લઈ પાણી માટે રીતસર જાણે રજળપાટ કરતી હોય તેવો ઘાટ ઘડાયો છે. નાના છોરો રડાઈ અને પાણી ભરવા આવીએ છીએ અમે, અને કપડા ધોવા, વાસણ ધોવા, નોંચવડા ખાડો ભરેલો છે નદી. એ નદીમાં વાસણ ઘસીએ અને કપડા ધોઈએ છીએ. મહિલાઓ પાણી લાવવાની કામગીરીમાં જોતરાયેલી રહેતી હોવાથી બાળકોના શિક્ષણ કાર્ય સહિતને અસર પહોંચી રહી છે, જેથી વહેલી તકે પાણી ઘર આંગણે મળી રહે એવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે એવી ઉગ્ર માંગ ઉઠી છે. નર ને હર બધું ભાગી કાઢ્યું તો પછી કેવી રીતે પાણી આવે? ત્યાં રિપેરિંગ કરાવીને પાણી ચાલુ કરવું પડે ને. આ તરફ જૂનાગઢમાં પણ પાણીને લઈને લોકોમાં રોષ ભભૂક્યો. લોકો મજબૂરીમાં ટેન્કર મંગાવવા મજબૂર બન્યા. જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6 માં આવેલા અંબિકાનગર સહિતના વિસ્તારોમાં અત્યારથી જ પાણીની મોકાણ છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેકવાર રજૂઆત છતાં પણ પાણી ન મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉનાળાની શરૂઆત થતાં જૂનાગઢ શહેરમાં પાણી માટે હાહાકાર મચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 6 માં છેલ્લા 3 મહિનાથી નિયમિત પાણી વિતરણ થતું નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ઉનાળામાં પાણીની જરૂરિયાત વધતા સોસાયટીના કૂવામાંથી માત્ર 2-3 ડોલ પાણી મળતા લોકો મજબૂરીમાં ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે. બીજી તરફ મહાનગરપાલિકા પાણી સમસ્યા અંગે સબ સલામત હોવાનો દાવો કરી રહી છે. વોટરવર્ક્સ શાખા મુજબ શહેરમાં 3 ડેમ હસનાપુર, આણંદપુર અને વિલિંગડનમાંથી પાણીનું વિતરણ થઈ રહ્યું છે. અધિકારીઓનો દાવો છે કે જુલાઈ સુધી પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને શહેરમાં દરરોજ 30 MLD પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. દુષ્કર્મના દાનવો આવી ગયા સકંજામાં. ગઢડામાં માનસિક વિકલાંગ સગીરા પર થયો હતો ગેંગરેપ. બોટાદના ગઢડામાં માનસિક વિકલાંગ સગીરા પર ગેંગરેપની ચોંકાવનારી ઘટના સામે આવી. સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી 9 નરાધામોએ દુષ્કર્મ આચર્યું. સગીરા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી અવારનવાર ઘરેથી બહાર નીકળી જતી હતી. તેની લાચારીનો ફાયદો ઉઠાવી ગામના જ 9 શખ્સોએ છેલ્લા 6 મહિનાથી તેની પર સમયાંતરે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. એક દિવસ દીકરી મોડી રાત સુધી ઘરે ન આવતા પરિવારજનો ચિંતિત થયા. દીકરી પરત ફર્યા બાદ તેની પૂછપરછ કરતા તેણે પોતાની સાથે થયેલા અત્યાચારની આપવીતી જણાવી. આ સાંભળી પિતાએ તાત્કાલિક ગઢડા પોલીસ મથકે 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે ગઢડા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, જેમાંથી 8 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ધુલી રાઠોડ, સુરેશ રાઠોડ, શોયબ ચૌહાણ, પૂર્વેશ ધોરપાડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારુ અને પિન્ટુ પઢિયારનો સમાવેશ થાય છે, જ્યારે હમીર ડાંગર હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે. વડોદરાથી સમાચાર. ચિનોરમાં જ્વેલર્સમાં લાખોની ચોરી. ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સે નજર ચૂકવી કરી ચોરી. 7 લાખથી વધુની કિંમતનું 50 ગ્રામ સોનું લઈ ફરાર. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. સુરતમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં ભર ઉનાળે બાળકો મજૂરી કરતા દેખાયા. આ કોઈ બાંધકામની સાઇટ નથી. આ સુરત મહાનગરપાલિકાની હાઈટેક અને સ્માર્ટ ગણાતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છે. સ્થળ છે ડિંડોલીની નવનિર્માણ નગર પ્રાથમિક શાળા નંબર 404, જ્યાં માસૂમ બાળકોના હાથમાં પેન અને પુસ્તક હોવા જોઈએ, ત્યાં જે ભર તડકે પાણીની ડોલ છે. સ્કૂલ ડ્રેસ પહેરેલા બાળકો મજૂરોની જેમ કામ કરતા કેમેરામાં કેદ થયા. સવાલ એ થાય છે કે શું આ જ છે સુરતનું સ્માર્ટ શિક્ષણ? 800 થી વધુ બાળકો આ શાળામાં ભણે છે, પણ સફાઈ માટે કર્મચારી માત્ર 1. શું તંત્ર એટલું લાચાર છે કે બાળકો પાસે મજૂરી કરાવવી પડે છે? આ પહેલીવાર નથી. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે, છતાં તંત્ર કેમ ઘોર નિંદ્રામાં છે? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો ક્યાં છે? શું એમને માસૂમોનો પરસેવો દેખાતો નથી? પ્રિન્સિપલની આવી ગંભીર બેદરકારી સામે શું પગલાં લેવાશે? કે પછી દર વખતની જેમ તપાસ સમિતિ રચીને આ મામલે મૌન ધારણ કરી લેવામાં આવશે? સાહેબ, સ્કૂલો મોટી બનાવવાથી શિક્ષણ સ્માર્ટ નથી થતું. વ્યવસ્થા સ્માર્ટ હોવી જોઈએ. જો બાળકો જ સફાઈ અને મજૂરી કરશે તો એ ભણશે ક્યારે?
સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ સામે તંત્રએ કરી લાલ આંખ, 3 જિલ્લાની હદમાંથી કરાયા તડીપાર. સુરેન્દ્રનગર જિલ્લાના 19 ભૂમાફિયાઓ સામે તંત્રએ કડક કાર્યવાહી કરી. સુરેન્દ્રનગરના ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા 19 ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. ભૂમાફિયાઓને 3 જિલ્લાની હદમાંથી તડીપાર કરવામાં આવ્યા. સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી જિલ્લાની હદમાંથી 19 ભૂમાફિયાઓને તડીપાર કરવામાં આવ્યા. ગેરકાયદેસર ખનિજ સંપત્તિનું ખનન કરી પર્યાવરણ, મકાન, સરકારી મિલકતને નુકસાન, મજૂરોના મોત સહિતની પ્રવૃત્તિઓ બદલ કાર્યવાહી કરાઈ. ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર ખનિજ સંપત્તિના ચેકિંગ દરમિયાન ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રકઝક અને ઝપાઝપીના બનાવો પણ બનતા હતા, જેથી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા બદલ 19 ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરી તમામને તડીપાર કરવામાં આવ્યા છે. મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક શરૂ થઈ ચૂકી છે. પીએમ મોદીની તમામ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત થઈ રહી છે. વિડીયો કોન્ફરન્સથી મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં રાજ્યોની તૈયારીઓ અને યોજનાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. બેઠકનો મુખ્ય ઉદ્દેશ ટીમ ઇન્ડિયાની ભાવનાને અનુરૂપ તમામ પ્રયાસોમાં તાલમેલની ખાતરી કરવાનો છે. હાલમાં જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે આ દ્રશ્યો આપ જોઈ જોયા તસવીર આવી છે, જે હાલમાં ન્યૂઝ 18 ગુજરાતી પાસે, જેમાં દેશના મોટાભાગના રાજ્યોના તમામ જે સીએમ છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ટીમ ઇન્ડિયાનો નારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભામાં પોતાના સંબોધન દરમિયાન આપ્યો હતો અને તેમણે કહ્યું હતું કે ટીમ ઇન્ડિયા અત્યારના બાકી દેશો જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે પરિસ્થિતિનો સામનો નથી કરી રહી, જેનું કારણ છે સુશાસન. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો. આ નિર્ણય બાદ મુખ્યમંત્રીએ ટ્વીટ કરી પ્રધાનમંત્રીનો આભાર માન્યો. તેમણે જણાવ્યું કે આ નિર્ણય નાગરિકોના કલ્યાણને પ્રાથમિકતા આપતો અને વૈશ્વિક અસ્થિરતામાં દેશવાસીઓને રાહત આપવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. સોના ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો યથાવત. સોનામાં 1,500 રૂપિયાનો ઘટાડા સાથે 10 ગ્રામ સોનાનો ભાવ 1,48,500 પર પહોંચ્યો, જ્યારે ચાંદીના ભાવમાં 8,500 રૂપિયાના કડાકા સાથે 1 કિલો ચાંદીનો ભાવ 2,34,500 થયો. ગાંધીનગરના પેધાપુરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના. શોભાયાત્રા દરમિયાન યુવકને કરંટ લાગતા મોત. ઘટના બાદ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો. પોરબંદર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બગવદર પોલીસને મોટી સફળતા. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રોજીવાડાથી ઈશ્વરિયા જતા માર્ગ પર એક વાડી પાસે ઉભેલી શંકાસ્પદ આઈસર ટ્રક પર દરોડા પાડવામાં આવ્યા. તપાસ દરમિયાન ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 470 પેટી વિદેશી દારૂ મળી આવ્યો. રાજકોટના જામ કંડોરણામાં સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. લેવા પટેલ કન્યા છાત્રાલયની બસ કાર સાથે અથડાતા અકસ્માત થયો. સ્કૂલ બસમાં સવાર 2 વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અમદાવાદના સીએન વિદ્યાલયમાં પીટી કરનાર વિદ્યાર્થીનીની છેડતીની ઘટના. અધ્યાપકે વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાનો આક્ષેપ. સેમેસ્ટર 1માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનીની છેડતી. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ શાળાને ખુલાસો કરવા આદેશ અપાયો. સુરેન્દ્રનગરમાં પુત્રવધુએ પ્રેમી સાથે મળી સસરાની કરી હત્યા. વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામે ધોળા દિવસે આધેડની હત્યાથી ચકચાર મચી. આડા સંબંધનો ઠપકો આપતા ઉશ્કેરાઈને હત્યા કરી હોવાનું ખુલ્યું. પાઇપ અને લાકડાના ધોકાના ઘા ઝીકી આધેડની હત્યા કરી. પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. અમદાવાદમાં કોર્પોરેટ લોન આપવાના બહાને કરોડોની છેતરપિંડી કરતી ટોળકીનો ભાંડો ફૂટ્યો. ઝોન 7 એલસીબીની ટીમે 4 આરોપીની ધરપકડ કરી 2 અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલ્યો. આરોપીઓ ખોટી કંપનીઓ બનાવી બેંક કરતા અડધા વ્યાજે મોટી લોન આપવાની લાલચ આપતા હતા. મહેસાણા જિલ્લાની કડી એપીએમસી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સન્માન સમારોહ યોજાયો, જ્યાં તેમને ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિના સ્થાન મળવા બદલ અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે નીતિન પટેલે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે મારો એ સારો નહીં પણ સારો એ મારોના મંત્ર સાથે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પણ હરકતમાં આવી. દાહોદના લીમખેડા ખાતે આપની સભા યોજાઈ. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ઉપસ્થિત રહ્યા. વિજય વિશ્વાસ સભામાં 20,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા. અમદાવાદ શહેરમાં આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા 4 એપ્રિલથી શરૂ થશે. 17 એપ્રિલ સુધી આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. આરટીઈ હેઠળ ઓનલાઈન અરજી કરી પ્રવેશ મેળવી શકાશે. શહેરની 1,347 જેટલી ખાનગી શાળાઓમાં 25% હિસાબે પ્રવેશ આપવામાં આવે છે. 14,000થી વધુ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. યુદ્ધની અસર માછીમારો પર પણ પડી. યુદ્ધગ્રસ્ત દેશોમાં ગયેલા માછીમારો ફસાતા પરિવારજનો ચિંતિત બન્યા. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના પરિવારજનોને પડી છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે, ત્યારે આ ગામના અનેક લોકો નોકરી ધંધાર્થે યુદ્ધગ્રસ્ત દેશોમાં ગયેલા છે. પોતાના પરિજન ખાડી યુદ્ધમાં ફસાઈ જતા સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ છે. યુદ્ધ શરૂ થઈ ગયા બાદ ઈરાનમાં ગયેલા લોકોનો સંપર્ક નથી થઈ રહ્યો. આ વચ્ચે ઈરાનમાં ફસાયેલા ઉમરગામના માછીમારોએ વિડીયો જાહેર કર્યો છે, જેમાં તેમને પોતાની આપવીતી વર્ણવી. તમે જોઈ શકો છો, અમારા ખલાસી ભાઈઓ છે, થોડાક એમ તેમ
ફરવાયા છે પોતાના કામકાજે. આ અમારી બોટો છે, બોટ છે, આ બોટમાં અમારે રહેવાનું છે. મારા હસબન્ડ ત્યાં ફસાયા છે અને અમારા મરોલી ગામના ભાઈઓ પણ ઘણા છે, તેમજ આપણા ઉમરગામ તાલુકાના 72 જેટલા ભાઈઓ ફસાયા છે. ઇઝરાયલ ઈરાન યુદ્ધને કારણે અનેક દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય છે. આથી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના પણ અનેક દેશોમાં અટકી ગયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરિણામે પ્રવાસે કે નોકરી ધંધા અર્થે ગયેલા અન્ય લોકો જે અન્ય દેશમાં ગયા છે, અનેક ભારતીય પરિવારો દ્વારા આવા યુદ્ધગ્રસ્ત માહોલમાં ફસાયેલા હોવાના સમાચાર છે. મરોલી ગામના પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ છે. આવા માહોલમાં ગામના અગ્રણીઓ અને તેમના સ્વજનો સહી સલામત ઘરે પરત ફરે તે માટે સરકાર મદદ કરે તેવી માંગ સાથે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2 યુવાનોની સિદ્ધિ, જામિંગવાળા વિસ્તારોમાં 3 ત્રાટકી શકે એવા બનાવ્યા ડ્રોન. યુદ્ધમાં ડ્રોન એક મહત્વનું હથિયાર બની ગયું છે. ત્યારે મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધમાં પણ ડ્રોન એક શક્તિશાળી સાબિત થયું છે. ત્યારે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2 યુવાનોએ યુદ્ધના મેદાનમાં ગેમ ચેન્જર સાબિત થાય તેવા જીપીએસ ડિનાઇડ ડ્રોન ટેકનોલોજી વિકસાવી છે. રિસર્ચ સેન્ટરમાં સ્પેન, માતરિયા અને ગજેન્દ્ર નાગે સ્ટ્રીટ ડાયનેમિક કંપની હેઠળ અદ્ભુત સંશોધન કર્યું, જેમણે જીપીએસ ડિનાઇડ ટેકનોલોજી વિકસાવી જે જીપીએસ જામિંગવાળા વિસ્તારમાં પણ ડ્રોનને સફળતાપૂર્વક ઉડાડી શકશે. સામાન્ય રીતે યુદ્ધમાં વ્હાઇટ બેન્ડ જામિંગ દ્વારા ફ્રીક્વન્સી બ્લોક કરાય છે, પરંતુ આ મોડ્યુલ ધરાવતું ડ્રોન આવી સ્થિતિમાં પણ અટકશે નહીં. હાલમાં 100 ગ્રામથી 100 કિલો સુધીના ડ્રોન ઉપલબ્ધ છે. યુદ્ધમાં મુખ્યત્વે FPV ડ્રોનનો ઉપયોગ કેમેરા પર બોમ્બ લગાવી આત્મઘાતી હુમલા માટે થાય છે. આ ઉપરાંત હાઇબ્રિડ વિટલટ્સ અને શાહિદ જેવા ડ્રોન પણ ચર્ચામાં છે, જે રનવે વગર 24 કલાક સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે. એક સમયે સૈનિકોએ સરહદ પાર જવું પડતું હતું, પરંતુ હવે ડ્રોન ટેકનોલોજી દૂર બેઠા દુશ્મનોનો ખાત્મો બોલાવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટ વચ્ચે રોટેશન અને અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ થયું. રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાત સરકારના વિકાસ કમિશનર હિતેશ ગોયા દ્વારા રાજ્યની 34 જિલ્લા પંચાયતોના પ્રમુખ પદ માટે રોટેશન અને અનામત બેઠકોનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ નવા જાહેરનામા મુજબ SC, ST, SC, BC અને મહિલાઓ માટે આરક્ષણ જાહેર કરાયું. રાજ્યના 3 મુખ્ય જિલ્લાઓ અમદાવાદ, રાજકોટ અને સુરત જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ હવે SC, BC વર્ગ માટે અનામત રાખવામાં આવ્યું છે, જ્યારે વડોદરા, સાબરકાંઠા અને વલસાડમાં SC, BC મહિલા પ્રમુખ બનશે. આણંદ, ડાંગ, ખેડા અને મોરબીમાં ST ઉમેદવારો માટે પ્રમુખ પદ અનામત છે, જ્યારે કચ્છ, નર્મદા અને તાપીમાં ST મહિલા શાસન સંભાળશે. તો દ્વારકાનું પ્રમુખ પદ SC મહિલા માટે અને વાવ થરાદની બેઠક SC ઉમેદવાર માટે અનામત રહેશે. અમરેલી, જામનગર અને જૂનાગઢ સહિતના 8 જિલ્લાઓમાં સામાન્ય વર્ગની મહિલાઓ પ્રમુખ બનશે. બીજી તરફ ગાંધીનગર, મહેસાણા અને ભાવનગર સહિતના 9 જિલ્લા પંચાયત પદ બિન અનામત જાહેર કરાયા. માવઠાના સંકટ વચ્ચે કેરી રસિકો માટે સારા સમાચાર. પ્રાકૃતિક ખેતીથી આંબા પર વહેલી આવી કેરીઓ. આ દ્રશ્યો છે જૂનાગઢના માળિયા નજીક આવેલા જલંધર ગીર ગામના, જ્યાં સુધીરભાઈ ઝાલાના આંબાવાડીમાં જાણે વહેલી સવારથી જ વસંત ઉતરી આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે મોટાભાગના ખેડૂતો પરેશાન છે. ત્યારે સુધીરભાઈએ પરંપરાગત રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી. તેનું પરિણામ એવું આવ્યું છે કે જ્યાં અન્ય જગ્યાએ હજુ મોર આવવાનો સમય છે, માવઠાનું સંકટ છે, ત્યાં સુધીરભાઈના બગીચામાં કેરીનો પાક સારો એવો તૈયાર થઈ રહ્યો છે. આ ખેડૂત દ્વારા આંબાના બગીચામાં છેલ્લા ઘણા વર્ષોથી જીવામૃત અને ઘન અમૃતમ જેવા પ્રાકૃતિક ઉપાયોનો ઉપયોગ કરે છે, જેના કારણે તેમના આંબામાં 2 મહિના વહેલા મોર આવ્યો અને હવે ફળ પણ ઝડપથી વિકસ્યું છે. ખાસ વાત એ છે કે તેમની કેરી પર કોઈ ડાઘ નથી અને ગુણવત્તા પણ ખૂબ જ ઉત્તમ છે. સાથે જ રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ખર્ચ બચતા ખેતી વધુ નફાકારક બની રહી છે. તેમજ ટૂંક જ સમયમાં હવે લોકોને આ કેરીનો સ્વાદ ચાખવા મળશે અને બજારમાં કેરીનું વેચાણ શરૂ થશે.